નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર। દ્વારકામાં ફૂલડોલ ઉત્સવમાં ભક્તો ભક્તિના રંગમાં રંગાયા। પવિત્ર યાત્રાધામ દ્વારકામાં દરેક પર્વનો વિશેષ મહિમા રહેલો છે। ભગવાન શ્રી કૃષ્ણની નગરી દ્વારિકામાં જગત મંદિરમાં દરેક પર્વને હર્ષોલ્લાસ, ઉમંગ અને ઉત્સાહ સાથે ભક્તિભાવથી ઉજવવામાં આવે છે। વર્ષોમાં ઉજવાતા અનેક પર્વોમાં વિશેષ મહત્વ ફૂલડોલ ઉત્સવનું છે। આ પર્વની ઉજવણી માટે લાખોની સંખ્યામાં દેશભરથી શ્રદ્ધાળુઓ દ્વારકા આવતા હોય છે। ખાસ કરીને ફૂલડોલ ઉત્સવમાં ભક્તો ભક્તિના રંગમાં રંગાયા જોવા મળે છે। ત્યારબાદ અમદાવાદના બોપલ મોલમાં આગ મામલે ચોંકાવનારી બાબતો સામે આવી। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું કે મોલમાં પીજી ચાલતું હશે તો કાર્યવાહી કરાશે, તેમજ મોલમાં આગ મુદ્દે તપાસ કરવામાં આવશે। ફાયર સેફટી મુદ્દે પણ તપાસો કરાશે તથા અમદાવાદના બોપલ વિસ્તારમાં મોલમાં ભીષણ આગ લાગી હતી, જેમાં ફાયર બ્રિગેડની 5થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી, તેમજ ઘટના સ્થળે લોકોના ટોળા ભેગા થયા હતા। હાલ આગનું કારણ સામે આવ્યું નથી તથા તેમજ આગ બાદ 100થી વધારે યુવતીઓને પીજીમાંથી બહાર કાઢવામાં આવી હતી। ત્યારબાદ કલોલમાં ખાણીપીણીની લારીઓ ઉપર નગરપાલિકાએ સપાટો બોલાવ્યો। ઉનાળાની ગરમીની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે કલોલ શહેરમાં ખાણીપીણીની લારીઓ ઉપર નગરપાલિકા દ્વારા સપાટો બોલાવી દેવામાં આવ્યો હતો। સતત 2 દિવસથી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને લારીઓ કે ખાણીપીણીના સ્થળ ઉપરથી અખાદ્ય પદાર્થ મળે તો તેને સ્થળ ઉપર જ નાશ કરવામાં આવે છે અને વહીવટી તંત્રએ ચાર્જ વસૂલવાનું પણ શરૂ કરી દીધું છે। નગરપાલિકા દ્વારા આજરોજ 25 કિલો અખાદ્ય પદાર્થનો નાશ કરવામાં આવ્યો હતો અને 10ના સેમ્પલ લેવામાં આવ્યા હતા। ત્યારબાદ રાજ્યમાં લોકસભાની ચૂંટણી માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જોરશોરથી પ્રચાર પ્રસાર શરૂ કર્યો। લોકસભાની ચૂંટણીના પડઘમ હવે વાગી ચૂક્યા છે ત્યારે હવે ભાજપે જોરશોરથી પ્રચાર પણ શરૂ કરી દીધો છે। સૌથી હાઈ પ્રોફાઇલ સીટ એવી ગાંધીનગર લોકસભા મત વિસ્તારથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રચારનો પ્રારંભ કરાવ્યો છે। બીજેપીએ 25 સીટ પર 5 લાખની લીડ તો ગાંધીનગર સીટને 10 લાખની લીડ સાથે જીતવાનો લક્ષ્ય રાખ્યો છે। 26 સીટ પર ફરી એકવાર જીતવા અને 5 લાખની લીડ મેળવવા માટેની કયાવત પ્રારંભ કરાવી દેવામાં આવી છે। ત્યારબાદ સાબરકાંઠા બેઠક પર ભાજપનો વિવાદ હજુ શાંત નથી થઈ રહ્યો। ભાજપ સાબરકાંઠા બેઠક પર વિરોધનો સૂર શાંત થવાનું નામ નથી લઈ રહ્યો। જ્યાં એક તરફ સાબરકાંઠાથી ઉમેદવાર ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાની ના પાડી છે, ત્યાં બીજી તરફ તેના સમર્થકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે। આ સાથે જ મેઘરજ બંધ રાખવાનું પણ એલાન આપવામાં આવ્યું છે। ગઈકાલે ભીખાજી ઉમેદવારી પાછી ખેંચતા સમર્થકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। અરવલ્લીના મેઘરજમાં કાર્યકર્તાઓએ બેનર સાથે વિરોધ પ્રદર્શન પણ કર્યા હતા। ત્યારબાદ પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવારે ઉડાવ્યા રૂપિયા। પોરબંદર લોકસભાના બેઠકના ઉમેદવાર લલિતભાઈ વસોયાએ રૂપિયા ઉડાવ્યા છે, જેમાં કોંગ્રેસ ઉમેદવાર લલિતભાઈ વસોયાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। કેશોદના ઈસરા ગામે ભજનના કાર્યક્રમમાં રૂપિયા ઉડાવ્યા હતા। લલિત વસોયાએ ધુણેશ્વર બાપા મંદિરના કાર્યક્રમમાં રૂપિયા ઉડાવતા ચર્ચાનો વિષય બની ગયો છે, જેમાં કોંગ્રેસના અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં ભજન કીર્તન ભક્તિના કાર્યક્રમનો અનેરો લાભ લેવા માટે લલિતભાઈ વસોયા પણ ઉપસ્થિત થયા હતા અને આ કાર્યક્રમમાં પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર લલિતભાઈ વસોયા રૂપિયા ઉડાવતા હોય તેવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ત્યારબાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની લોકસભાની ચૂંટણીને લઈને ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક શરૂ। એક તરફ લોકસભાની ચૂંટણી નજદીક છે અને વિવિધ રાજકીય પક્ષો પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે। ભાજપના દિગ્ગજ નેતાઓ ગુજરાતના પ્રવાસ વધી રહ્યા છે ત્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ ફરી એકવાર અમદાવાદ આવ્યા છે। અમિત શાહ પરિવાર સાથે ધૂળેટીનો પર્વ મનાવવા માટે આવ્યા હતા। આ સાથે જ અમિત શાહ મધ્યસ્થ કાર્યાલયની મુલાકાત પણ લઈ શકે છે। મહત્વનું છે કે આ વખતે અમિત શાહ ગાંધીનગર બેઠક પર લોકસભા ચૂંટણી લડવા માટે જઈ રહ્યા છે। 15 માર્ચથી તેમણે પોતાના મત વિસ્તારમાં પ્રચારના શ્રી ગણેશ પણ કરી ચૂક્યા છે। ત્યારબાદ બનાસકાંઠાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનું ચાંદલા પોલિટિક્સ।
ચાંદલા સ્વરૂપે 11 રૂપિયાથી લઈને યથાશક્તિ પ્રમાણે આપવાની માંગ કરવામાં આવી છે. બનાસકાંઠાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે લોકોમાં આવેલા ચાંદલાના પૈસાથી ડિપોઝિટ ભરીને ચૂંટણી લડશે. બનાસકાંઠાના કોંગ્રેસ ધારાસભ્ય અને લોકસભા ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ચૂંટણી પ્રચારમાં પોતાના નિવેદનથી ચર્ચામાં આવ્યા છે. હાલમાં તેમણે શંકર ચૌધરીનું નામ લીધા વગર પ્રહાર કરતા કહ્યું કે બહારના લોકો અહીંયા હુકુમત નહીં જમાવી શકે. તેમના નિવેદનથી ફરી એકવાર બનાસકાંઠાના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ સુપ્રસિદ્ધ યાત્રાધામમાં ધૂળેટીના પર્વની ધામધૂમથી ઉજવણી, ભક્તો ભાવ વિભોર થયા. સમગ્ર ગુજરાતમાં ધૂળેટીનો પર્વ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે, જેમાં દરેક વ્યક્તિ રંગમાં રંગાઈ ગયો છે. ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ જેવા કે અમદાવાદના જગન્નાથ મંદિર, ડાકોરમાં શામળાજી મંદિરમાં રંગ ઉત્સવ ચાલી રહ્યો છે, જેમાં ભક્તો ભાવ વિભોર થઈને ભગવાનના સાનિધ્યમાં રંગોની હોળી રમી રહ્યા છે. નાના મોટા સૌ કોઈ એકબીજાને રંગ લગાવીને ધૂળેટીના રંગની મજા માણી રહ્યા છે. ત્યારે 1000 કિલો રંગ અને ચાંદીની પિચકારીથી ભક્તોએ વિશ્વવિખ્યાત જગન્નાથ મંદિરમાં ધૂળેટીના પર્વની ભવ્ય ઉજવણી કરી હતી. ત્યારબાદ સાળંગપુર હનુમાન મંદિરે ધૂળેટીના પર્વની ભવ્ય ઉજવણી. સાળંગપુર હનુમાન મંદિરે ધૂળેટીના પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં 51,000 કિલો નેચરલ રંગથી ધૂળેટીનો પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. નેચરલ કલરથી 60-70 ફૂટ ઊંચા હવામાં રંગો ઉડાવવામાં આવ્યા, તેમજ 60 ઢોલીઓ દ્વારા નાસિક ઢોલના તાલે ભક્તો ઝૂમી ઉઠ્યા છે. ત્યારબાદના દુઃખદપૂર્ણ સમાચાર. સુરતમાં વધુ એક બેફામ નબીરાએ સર્જ્યો અકસ્માત, રાહદારીઓને ઉડાવી દીધા. સુરતમાં વધુ એક બેફામ નબીરાએ અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી રહી છે, જેમાં દારૂ પીધેલી હાલતમાં 3 થી 4 લોકોને અડફેટમાં લીધા છે. તેમાં કાર ચાલક ભાવેશ ચાંદોલડિયાએ અકસ્માત સર્જ્યા હોવાનું ખુલ્લું પડ્યું છે, જેમાં અકસ્માત સર્જનારને લોકોએ મેથી પાક ચખાડ્યો, તેમજ લોકોને અકસ્માત સર્જનારને પોલીસના હવાલે પણ કરી દીધો છે. હાલ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ત્યારબાદ રાજ્યના આ શહેર માટે હવામાન વિભાગે કરી હીટવેવની આગાહી. હવામાન વિભાગે આગામી 5 દિવસ ગરમીને લઈને આકરા તાપમાનની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આવનારા દિવસોમાં અમદાવાદ, રાજકોટમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પર પાર જઈ શકે છે. આગામી 5 દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી તથા તાપમાનને જોતા હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રમાં 5 દિવસ માટે હીટવેવની આગાહી કરી, જેમાં અમદાવાદ શહેરમાં લઘુત્તમ તાપમાન અને મહત્તમ તાપમાન 37 ડિગ્રીને આસપાસ નોંધાઈ શકે છે તથા રાજ્યમાં લઘુત્તમ તાપમાનનો પારો ઉંચકાયો છે. ત્યારબાદ અરવિંદ કેજરીવાલ પર મનોજ તિવારી દ્વારા કટાક્ષ કરવામાં આવ્યો છે. ભાજપના સાંસદ મનોજ તિવારીએ રાષ્ટ્રીય રાજધાનીમાં તેમના નિવાસ સ્થાને હોળીનું ઉજવણીનું આયોજન કર્યું હતું.